ગુજરાત સરકારની મોબાઈલ રણશાળાએ સિઝનલ સ્થળાંતરને કારણે ખોરવાતા શિક્ષણને નવજીવન આપ્યું છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા પરિવારોના બાળકો માટે સ્થળાંતર હવે શિક્ષણમાં અવરોધ નથી. ગુજરાત સરકારની મોબાઈલ સ્કૂલ પહેલ હેઠળ આ શાળાઓ અગરિયા પરિવારોની સાથે જ રણમાં ગતિમાન રહે છે. શિક્ષણની આ અનોખી સરવાણીએ અંતરિયાળ વિસ્તારોમાં જ્ઞાનનો ઉજાસ પાથર્યો છે. ઘણી બધી શાળાઓ રણમાં ચાલે છે અને એ અંતર્ગત અમે બાળકોને રમાડવાનું કામ કરીએ છીએ. અહીંયા રમતગમતના સાધનો પણ અમારે અવેલેબલ છે. સાથે સાથે અમે LCD ઉપર પણ એમને અભ્યાસ કરાવીએ છીએ. ખાસ કરીને એમનો બાળકોનો વિકાસ થાય અને ભણી ગણીને રણમાં રહેતા અગરિયાના બાળકો પણ આગળ વધે એ હેતુથી ગુજરાત સરકાર કામ કરી રહી છે. ઉપર સોલર પ્લાન છે, જેથી કરી બાળકોને ટીવી ની અંદર પોતે પોતાના ટેકનોલોજી પ્રમાણે શિક્ષણ શીખી શકે છે અને સાથે સાથે અંદર પંખા લાઇટ પણ છે. આમ બાળકને પૂરતું પોષણ મળે એટલા માટે ત્યાં આગળ મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ચીકી પણ મળે છે અને અલગ અલગ ફ્લેવરનું દૂધ પણ આપવામાં આવતું હોય. અહીં મને ભણવાની ખૂબ જ મજા આવે છે ને જેવું ગામમાં ભણીએ એવું અહીંયા જ ભણીએ છીએ. અમને રોજન મધ્યાહન ભોજન પણ મળે છે, રોજન ચીકી પણ મળે છે, નાસ્તો પણ રોજન મળે છે. હું ધોરણ 8માં ભણું છું. મને ભણવાની બહુ મજા આવે છે. અહીં રમવાનું સાધન પણ છે, જમવાનું પણ હોય છે, ચીકી આપે છે, દૂધ આપે છે. મીઠાના અગરોથી શરૂ થયેલી આ શૈક્ષણિક સફર રણના બાળકોમાં નવો આત્મવિશ્વાસ જગાડી રહી છે. કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં શિક્ષણનું આ સાતત્ય આવનારી પેઢી માટે પ્રગતિના દ્વાર ખોલી રહ્યું છે. આ પહેલ માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પરંતુ રણના છેવાડાના માનવી સુધી વિકાસના કિરણો પહોંચાડી રહી છે.